રે મન મેઘધનુષી મન, રે મન મેઘધનુષી મન, રે મન મેઘધનુષી મન, રે મન મેઘધનુષી મન. તમે સમજતા કેમ નથી ભરત? શું સમજુ સુરભી? એની જીદ પૂરી કરું એમ જ ને. જુઓ, કિશોર આપણો એકનો એક દીકરો છે અને હવે એ નાનો તો નથી જ, 17મું ચાલે છે. પ્લીઝ એને ગિયર વિનાનું સ્કૂટર લઈ આપો ને. માન્યું કે આપણો એકનો એક દીકરો છે, પણ સોનાની કટારી ભેટમાં શોભે, પેટમાં નહીં. હજુ તો 12માં છે અને સ્કૂટર જોઈએ છે. અમારા જમાનામાં નિશાળ 5 કિલોમીટર દૂર હતી અને અમારા બાપ સામે અમે જોઈ શકતા નહોતા કે સાયકલ માગી શકતા નહોતા. બાપા આંખ કાઢે ત્યાં શરીરમાંથી ધ્રુજારી નીકળી જતી. અને આપણા કુંવરનો રૂઆબ તો જુઓ. ક્યારેય માને છે મારું કહ્યું? તમે શું એને તમારા જમાનામાં જીવાડવા માંગો છો? તમે જે અગવડ ભોગવી હતી એ એને ભોગવવી જરૂરી છે. સુરભી, જુઓ, એનું 12માનું વર્ષ છે અને આપણી સ્થિતિ એવી તો નથી કે એને સ્કૂટર ના અપાવી શકીએ. એની સ્કૂલ દૂર છે, વાહન હશે તો એનો સમય બચશે અને એ સમયનો એ વાંચવામાં જ ઉપયોગ કરવાનો ને. કાલે ઉઠીને ડોક્ટર કે એન્જિનિયર બનશે તો પાછા તમે જ છાતી ફૂલાવીને કહેશો કે દીકરો તો ભરતકુમારનો ને. ઠીક છે, ઠીક છે, તું કહે છે તો સ્કૂટર લાવી આપીશ બસ. પણ મને આમ વિવેશ બનાવીને પોતાનું ધાર્યું કરાવે છે એ મને જરાય પસંદ નથી. મારો છોકરો ઉઠીને મને ઝુકાવી જાય છે. જુઓ, કિશોર તમારો દીકરો છે, હરીફ નથી. અને તમે એની સાથે જરા પ્રેમથી વર્તતા હો તો. એ પણ હવે મારે તમારી પાસેથી શીખવાનું કેમ? તૈયાર થઈ ગયો કિશોર? હા મમ્મી, અને સાંજે મને આવતા થોડું મોડું થઈ જશે. ક્રિકેટની પ્રેક્ટિસ છે ને. અને તું પપ્પાને કહી દેજે નાહકના ગુસ્સે ના થાય. બેટા, એ તારા પપ્પા છે, તને કેટલો બધો પ્રેમ કરે છે. સ્કૂટર લાવી આપ્યું કે નહીં? તું એમની વાત જરા ધ્યાનથી સાંભળતો હતો. એ તારું ભલું ઈચ્છે છે. હા ખબર છે મમ્મીઓ, એ મને હજી નાનું કિકલો જ સમજે છે અને ગમે ત્યારે બધાની હાજરીમાં ધમકાવે છે. અને મારે પણ કઈ સામાન જેવું હોય કે નહીં? સુરભી, તો આ કુંવર હજી અહીંયા જ છે એમ? અલ્યા, તું સ્કૂટર ધીમેથી ચલાવતો હતો. આજે છાપામાં વાંચ્યું, સિટી બસ સાથે અથડાઈને 3 છોકરા ઘાયલ થયા. અને સાંભળ, 3 સવારી ચલાવવાની જ નથી. ખરા છે આજકાલના છોકરાઓ પણ. એ ભાષણ શરૂ થઈ ગયું. એ તમે ચંદુલાલને ફોન કર્યો? તેલ લેવા ગયો ચંદુલાલ. ને કિશોર, તને દર અઠવાડિયે એકાદ વખત તો ટ્રાફિક પોલીસ પકડે છે અને દંડનો ચાંદલો થાય જ છે. કેમ? એક તો તમે લાયસન્સ વિનાના સ્કૂટર ચલાવો અને ટ્રાફિકના નિયમ પાળતા નથી. મમ્મી, હું નીકળું છું, મારો ટાઈમ બગડે છે. જોયું ને, તમને કહું છું જશોદા મૈયા. તમે શું કામ તમારું બ્લડ પ્રેશર વધારો છો? લે કર વાત. ઉલટા ચોર કોટવાળને દંડે એવો ઘાટ છે આ ઘરમાં. આ કાલ સવાર સુધી ચડ્ડી પણ પહેરતા નહોતી આવડતી એ છોકરું મારી વાત માનતું નથી. હું એને સાચી સલાહ આપું છું તો પાછો મારી સામે કટાક્ષમાં બોલે છે. મમ્મી, હું નીકળું છું, મારો ટાઈમ બગડે છે. એટલે શું, હું એનો ટાઈમ બગાડું છું? નવરી બજાર છું? આવું વર્તન મારી સામે કોઈ ઓફિસમાં કરે ને એનો મેમો આપી દઉં, સસ્પેન્ડ કરી નાખું સાલાને. પ્લીઝ ભરત, આ આપણું ઘર છે, તમારી ઓફિસ નથી. એ તમારો દીકરો છે, કર્મચારી નથી. ઓહ, દીકરો? આવા તે દીકરા હોય? મારો બેટો બાપને ભાજી મૂળા સમજે છે. એ ભરતકુમાર, લ્યો, આ બેન અને જશવંતલાલ આવ્યા. આવો આવો જેલાલ, આવો 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 કુમુદબેન, કેમ છો? અરે ભાઈ સાહેબ, તમે મને આમ જે લાલ ના કહો, પૂરું નામ બોલો. જશવંતલાલ, હા? કાં તો જસુભાઈ કહો. આ જે લાલ કહો છો ને
એટલે જાણે હું કોઈક જાદુગર બાદુગર હોઉં ને એવું લાગે છે. તે તમે જાદુગર જ છો ને. આ અમારા બેનને ભાઈ ભાભીની યાદેય નથી આવવા દેતા. કેમ કુમુદબેન? તમે શું ભાભી? સારું થયું તમે આવ્યા, સારું થયું. હવે રોકાવાના છો ને જસવંતલાલ? હા, તમારે ત્યાં વ્યવસ્થા ના હોય તો પાછા જતા રહીએ. હા, તો અમારે સૌરાષ્ટ્રમાં પાણીની ભારે તંગી છે. તે થયું કે અમદાવાદ અઠવાડિયું 15 દિવસ જઈ આવીએ. મજાથી નાહશું ધોશું. બાય ધ વે, તમારે ત્યાં પાણીનું કેવું છે? ફુવા, આ દેશનો મોટામાં મોટો પ્રોબ્લેમ કયો છે તમને ખબર છે? કરપ્શન. ના, અહીં કોઈ પોતાનું કામ બરાબર રીતે કરતા જ નથી. અમારા સાહેબો નિશાળમાં આવે છે ને ત્યારે થાકેલા અને કંટાળેલા હોય છે, પણ રાતના 10 વાગ્યા સુધી ટ્યુશનો કરે છે. હવે તમે જ કહો ફુવા, જો ક્લાસમાં એ બરાબર ભણાવતા હોય તો વિદ્યાર્થીઓને ટ્યુશન ક્લાસમાં જવું પડે? વાહ, જોયું ભરતકુમાર, તમારો દીકરો ઘણો હોશિયાર છે. એ હોશિયારી ભણવામાં બતાવે તો સારું. કિશોર, આજકાલ બીજું શું ચાલે છે? ફોઈ, અમે 10-12 જણા પર્યાવરણ પર કામ કરીએ છીએ. પોસ્ટરો બનાવીએ, શેરી નાટકો કરીએ અને એવું બધું. અને ફોઈ, તમને ખબર છે આપણે આ પ્લાસ્ટિકની થેલીઓ વાપરીને ફેંકી દઈએ છીએ ને, એના કારણે જમીન અને પાણીને કેટલું નુકસાન થાય છે. હમણાં જ એક ગાયના પેટમાંથી 3 કિલો પ્લાસ્ટિક નીકળ્યું. બોલો, આપણા લોકો સમજતા જ નથી. જે દિવસે પૃથ્વી પર ઝાડ નહીં રહે ને ત્યારે સમજશે. આને આખી પૃથ્વીની ચિંતા થાય છે, એના ભણતરની ચિંતા નથી થતી. એલા ભાઈ, ભણવા બેસને. ચલો, ચા કોને કોને પીવાની છે? કિશોર તો વાંચવા બેસવાનું, એટલે પીશે જ. અને તમે જેલાલ? આપણે તો ચાલશે. આપણે તો બાવો બેઠો જપે ને જે આવે એ ખપે. ફુવા, હમણાં તો તમે રોકાવાના, બરાબર ને? તો આપણે સવારે મળીશું. ઓકે, ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ ફોઈ. ગુડ નાઇટ. કેવું પડે હો ભાભી, આ તમારો કિશોર ઘણો સમજદાર છે. કાલે અમારી સાથે એમના મોટા ભાઈને ત્યાં આવેલો ને, દાદાને પગે પણ લાગ્યો. એ તો ખુશ થઈ ગયા. કોઈ કહે કે આ 17 વર્ષનો છોકરો છે. બસ આ જ વાત તમારા ભાઈ નથી સમજતા. કેમ? એમને કિશોર સાથે કઈ 12મો ચંદ્રમાં છે બાપ દીકરા વચ્ચે. કેમ? આમ તો તમારા ભાઈની વાત ખોટી નથી. કિશોર થોડો મનસ્વી અને ધાર્યું કરનારો છે. એ એવું માને છે કે હું હવે નાનો નથી, અને તમારા ભાઈ એને કાયમ નાના બાળકની જેમ શિખામણો આપ્યા જ કરે છે. ક્યારેક વડે છે પણ ખરા. એમની વાત તો સાચી હોય છે, પણ વાત કરવાની પદ્ધતિ ખોટી. ક્યારેક તો મારી હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ જાય છે. ભાઈને કહીશું. અને કિશોરને વેકેશનમાં મારે ત્યાં મોકલજો. એના ફુવા સમજાવશે એને. કિશોર, મારી વાત સાંભળ. તમે જરા શાંતિથી. તમે વચ્ચે નહીં બોલો તો ચાલશે. કિશોર, કાલે મેં મારી સગી આંખે જોયું કે તું સ્કૂટર ઉપર ફૂલ સ્પીડે જતો હતો. હું તને કાયમ કહ્યા કરું છું, ધીમે ચલાવ, પણ તું મારી વાત સાંભળતો જ નથી. તે હવે ધીમે ચલાવશે. બસ કપાળ ધીમે ચલાવશે. તને ખબર છે આ ભાઈ ભરચક ટ્રાફિકમાં સ્કૂટરને એવું વાંકું ચૂકું ચલાવે છે, સિટી બસને ખોટી રીતે ઓવરટેક કરે છે. ક્યારેક એક્સિડન્ટ થઈ જશે તો? ભલે થઈ જતો એક્સિડન્ટ. કિશોર, અને જો મરીશ ને તો પણ તમારા ઘરમાં તો નહીં જ મરું. અને યાદ રાખજો, મારું મોત કાં તો અકસ્માતમાં થશે અને કાં તો મારું ખૂન થશે. રહેજો પછી તમે શાંતિથી. કિશોર, તું શું બોલે છે એનું તને ભાન છે? આ સાંભળવા માટે તને જન્મ આપ્યો છે, મોટો કર્યો છે. તે સાંભળ્યું ત્યાં આ મારો દીકરો કઈ જબાન બોલી રહ્યો છે મારી સાથે. મારી લાગણીની એને પરવા નથી. મારા બોલ એના સુધી પહોંચતા નથી, અથડાઈને પાછા ભરે છે. સુરભી, હું હારી ગયો છું. હું થાકી ગયો છું આ છોકરાથી. લ્યો, આ માથાની ગોળી લઈ લો અને ઊંઘી જાઓ. આજકાલ ઊંઘ જ નથી આવતી સુરભી. જીવ ઊંચો રહ્યા કરે છે. જુઓ, દરેક ઘરમાં આવું તો ચાલતું જ હોય છે ભરત. તમે જ નહોતા કહેતા કે તમારે પણ કોલેજમાં આવ્યા ત્યાં સુધી તમારા બાપુજી સાથે રોજ ચળવળ થતી? હા, મેટ્રિકમાં હતો ત્યારે એવું થતું હતું, પણ બાપુજી કેટલા બધા જૂનવાણી હતા. લાંબા વાળની ફેશન હતી અને મારે ધર્મેન્દ્ર કટ ટૂંકા વાળ રાખવાના. હું એવો ક્યાં જૂનવાણી છું? એવું તમને લાગે છે ભરત? મમ્મી, આજે હું ને સુનિલ ગરબા જોવા જવાના છીએ અને પરોઢિયે 4:30 પાછો આવીશ. ઓકે? સુરભી, એને કહી દે
કે પરોડિયાના 4:30 સુધી રખડવાનું નથી અને ભટકવાનું નથી. મારે એનો પગ રાત્રે 2:30 વાગે મારા ઘરમાં જોઈએ. મારા ઘરમાં મનમાની નહીં ચાલે. આટલો મોટો થયો પણ કોણ જ્યારે ક્યારે બુદ્ધિ આવશે એનામાં? બસ બહુ થયું હવે. હું કઈ નાનો નથી. અને સાંભળી લો, હું ગરબા જોવા જાઉં છું અને પરોઢીએ 4:30 જ પાછો આવીશ. મમ્મી ગુડ નાઇટ. કિશોર 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 વખ પછાડતો ચાલ્યો ગયો. તું જ સુરભી, તું જ છું મૂળ આ કંકાસનું. તે જ ફટાવ્યો છે એને અને હવે ભોગવ તું. તમે એની સાથે જરા શાંતિથી વાત કરતા હતો. મારે જ શાંતિ રાખવાની? તમને ખબર છે એ પરોડી આવવાનું કેમ કહેતો હતો? રાત્રે 2:30 વાગે પાછો આવે તો એને એકલા આવવું પડે અને રાત્રે હાઈવે પર કંઈ થઈ ગયું તો એટલે એ ભાઈબંધો સાથે વહેલી સવારે આવવાનું કહેતો હતો. આ જ વાત એ શાંતિથી નથી કરી શકતો. તમે બેમાંથી એકેય સંવાદના સૂરમાં વાત જ ક્યાં કરો છો? એકબીજા સાથે બોલવાનું પણ ટાળો છો અને જો બોલો છો તો ચકમક ઝરે છે. સુરભી, મને સમજ નથી પડતી કે મારે શું કરવું. અમારા બાપ દીકરાના સંબંધમાં ગાંઠ પડી ગઈ છે. એક ખાઈ બની ગઈ છે અમારી વચ્ચે અને આ ખાઈ દિવસે ને દિવસે વધતી જાય છે. મને હવે એનાથી ડર લાગે છે સુરભી. એ મારું અપમાન કરે છે. આ અપમાન વારંવાર હું સહન નથી કરી શકતો. આ અપમાનની લાગણીથી ક્યારેક તો મને એમ થાય છે. ધીરજ રાખો, બધું જ ઠીક થઈ જશે. જો તમે આમ ભાંગી ના પડશો. મિત્રો, આપણે મન મોતીને કાચના આજના એપિસોડમાં કિશોરની કથા અને વ્યથા સાંભળી. આ કિશોર અને કિશોર જેવા કિશોરાવસ્થામાં જે છોકરા છોકરીઓ છે તેમની ખરેખર શું સમસ્યા છે અને તેને કેવી રીતે હલ કરી શકાય એ અંગે માર્ગદર્શન આપવા અમારા સ્ટુડિયોઝમાં સુરેશભાઈ મઝમુદાર ઉપસ્થિત છે. નમસ્તે સુરેશભાઈ. નમસ્તે. સુરેશભાઈ, આપણે જે નાટ્ય રજૂઆત સાંભળી હા એમાં કિશોર અને તેના પિતા વચ્ચે જે સંબંધ તંગ રહે છે હા એના કારણો તમને કયા લાગે છે? કિશોર અને એના પિતા વચ્ચેના સંબંધ તંગ બહુ જ ઓબ્વિયસ હતા અને એનું અમુક કારણો જોઈએ તો પોતાનો છોકરો જેમ જેમ મોટો થતો જાય એમ એના પિતાને એ નાનો છે તેમ લાગતું હોય છે. હવે જ્યારે વ્યક્તિને નાની ગણીએ તો થોડીક અસમજ કહીએ કે પોતાની જવાબદારી ના લઈ શકતી હોય એવી ગણીએ. હવે પિતા માટે એ મુશ્કેલી રહેશે કે જ્યારે એને આપણે નાટકમાં જોયું સાંભળ્યું કે સ્કૂટર ઉપર બહાર જાય ત્યારે એને ટોકવામાં આવતો હતો કે ધીમે ચલાવજે, વળાંક આવે ત્યારે ધ્યાન રાખજે, સ્લો કરજે, ટ્રાફિકના નિયમો પાળજે. અને એવું નથી કે કિશોર જે છે એને પોતાની જોખમની ચિંતા નથી. એને પણ જોખમની ચિંતા છે પણ પિતાથી કહ્યા વગર ચાલતું નથી. એનું કારણ એ છે કે હજુ એને મોટો થયો છે એમ માન્યો જ નથી અને એને ખૂબ જ ગાઈડન્સની, ખૂબ જ માર્ગદર્શનની જરૂર છે એવું એમને લાગે છે. અને એ એક જો વિશ્વાસ મૂકી શકે પોતાના કિશોરમાં તો એ મને લાગે કે તંગ સંબંધો છે એ થોડાક ઓછા થાય. કિશોરને શું જોઈએ છે એ જોઈએ આપણે તો પિતા તરફથી એક જાતનું માન જોઈએ કે એ પણ મોટો થયો છે, એનું પણ શરીર એની હાઈટ પપ્પાની હાઈટે પહોંચી છે. આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે પપ્પાના બુકમાં જો બાળકનો પગ બેસવા માંડે ત્યારે એ મિત્ર ગણાય, એને પછી બહુ અપમાન કે એને ઉતારી ના પડાય. મને છે કે પિતા આ જો સંભાળ રાખી શકે તો ઘણું મને છે કે સંબંધો સુમેળ ભર્યા રહી શકે. સુરેશભાઈ, તમે એ પણ કદાચ નોંધ્યું હશે કે કિશોરીઓ કરતા કિશોરોને વધારે સમસ્યા હોય છે. એવું અંગત રીતે એવું મારું પણ માનવું છે. તો આમાં તમને કેટલું તથ્ય લાગે છે અને એના કારણો શું લાગે તમને? હવે આમ જોવા જઈએ તો ઘણું બધું બદલાઈ રહ્યું છે. પહેલા જોતા હતા એ પ્રમાણે કે કિશોર જે છોકરાઓ છે એમનો ઉછેર અને છોકરીઓનો ઉછેર બહુ જુદી રીતે થતો હતો અને અપેક્ષા પણ મા બાપની પોતાના છોકરા છોકરીઓ તરફ બહુ જ જુદી હતી. હવે થોડુંક બદલાયું છે. મને છે કે
હું સહમત નથી થતો કે બંનેના પ્રોબ્લેમ જુદા હોય. અત્યારે જોવા જઈએ તો લગભગ સરખા લાગે છે, કારણ કે જે છોકરીઓ છે એમનું ભણતર પણ વધ્યું છે, એ લોકો પણ થોડી ઘરની બહાર ખૂબ નિસંકોચે નીકળવા માંડી છે, એમનામાં ઘણી બધી હિંમત આવી છે, એટલે કિશોરોના જેવા જ પ્રોબ્લેમ એમને પણ ઊભા થાય નહીં છે. પણ એમાં એટલે મતભેદો વાળી વાત બરાબર છે, પણ ઘણા બધા છોકરાઓને આ અંગે બહુ જ ઉગ્રતાપૂર્વક રજૂઆત કરતા આપણે જોયા છે આ મુદ્દે, માતા પિતા સાથે મતભેદના મુદ્દે. જે કિશોરીઓનું પ્રમાણ ઓછું છે પ્રમાણે એ મુદ્દો મારો એ છે. ભલે છે કે આમ સામાન્ય રીતે જોવા જાવ તો કદાચ ઓછું હશે, પણ અમે જે ક્લિનિકલ અનુભવ છે, ક્લિનિકમાં જે કેસીસ આવે છે એમાં તો સરખું દેખાય છે. બરાબર છે. સરખું દેખાય છે. હવે આ જે કિશોર જેવા કિસ્સાઓ છે, હા, તો એ એના પિતાઓએ, આવા કિશોરોના પિતાઓએ શું કાળજી રાખવી જોઈએ? ભલે છે કે બહુ નાનો હોય, જ્યારથી આપણે એને શાળામાં બેસાડીએ ત્યારથી એનામાં એક જાતનો વિશ્વાસ અને શ્રદ્ધા હોવી જોઈએ કે મારો બાળક બરાબર ભણી શકશે. હવે આપણે એમ કહેવામાં આવે છે કે સ્કૂલમાં જ્યારે છોકરાને બેસાડીએ ત્યારે હંમેશા એમ માની લઈએ છીએ કે આ છોકરો હવે નપાસ થવાનો છે અને આપણે એને બધા ભેગા થઈને પાસ કરવાનો છે. એટલા માટે જે વધારે પડતી કાળજી રાખીએ છીએ, એની પર જે વિશ્વાસ ગુમાવી દઈએ છીએ, એની પર શ્રદ્ધા ગુમાવી દઈએ છીએ, મને છે કે આ ના થવું જોઈએ. અને બાળકને એક જાતની છૂટ, ફ્રીડમ કહીએ આપણે, ફ્રીડમ પણ એને હોવી જોઈએ. અને પિતા તરીકે એ જો એની છૂટ કે પરમિશન આપી શકે, બાળકને એની રીતે ઉછેરવા દે, એની રીતે વિકાસ પામવા દે, અને એના જે તબક્કા છે, મને છે કે આગળ આપણે જોઈશું કે મનુષ્ય જીવનના જે તબક્કા છે એમાં એ તબક્કા જો બરાબર પસાર થયા હોય તો કિશોર અવસ્થામાં બહુ મુશ્કેલી પડતી નથી. કિશોરને અને એના પિતાને છે એ પ્રકારના જો સંબંધો ખૂબ બગડી જાય અને સમસ્યારૂપ બને તો એનો ઉપાય ખરો કોઈ? ઉપાય છે. સંબંધ સુધારવા પડે, અને સંબંધ સુધારવાનું કામ કિશોર અને એના પિતા પોતે જાતે કરી શકતા નથી. એમને આપણે કહીએ કે મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ જે કહીએ છીએ એની જરૂર પડે. અને બહુ જ વધારે પડતા બગડી ગયા હોય અને એકબીજાની સામે ના જોઈ શકતા હોય એવા પણ કિસ્સા છે. એમાં અમુક વખતે સાયકિયાટ્રિસ્ટ કે મનોચિકિત્સક જે કહીએ એમની પણ મદદની જરૂર પડી શકે છે. કાઉન્સેલિંગમાં કિશોરને કાઉન્સેલિંગ આપવામાં આવે અને કિશોર પોતાના વિશે થોડો વિચારતો થાય. આ બધા કિશોરોમાં મુશ્કેલી એક હોય છે કે એ લોકો ભવિષ્યનું વિચારતા નથી. એના મનમાં જે ગુસ્સો, જે આક્રોશ આવે છે એમાં પોતાનું ભવિષ્ય ભૂલી જાય છે. એટલે પપ્પાએ કહ્યું છે માટે નહીં વાંચવાનું, પણ નહીં વાંચવાથી કોને ગેરફાયદો થશે એ વિચાર નથી કરતા. તો કાઉન્સેલિંગમાં કિશોરની પરિસ્થિતિ શું છે, પોતે શું છે, પોતાના પપ્પા શું વિચારે છે, અને આખી પરિસ્થિતિ જે ઊભી થઈ છે એ કેવી રીતે જજ કરે છે, એમાં એને એ મદદ કરવામાં આવે છે કાઉન્સેલિંગમાં. અને બીજું એના જે વલણો છે પોતાના કુટુંબ તરફ, પોતાના મમ્મી તરફ, પપ્પા તરફ, ઇવન ભાઈ બહેન તરફ, એ પણ થોડા બદલાવવામાં પ્રયત્ન કરવામાં આવે છે. અને આ જો શક્ય બને તો ઘણું બધું સરળ બને છે. એની સાથે સાથે બીજું એ કહીએ કે કિશોરના મમ્મી પપ્પાને પણ થોડું કાઉન્સેલિંગની જરૂર પડે. એટલે બંને સાઈડે કાઉન્સેલિંગ કરવાની જરૂર પડે. વ્યક્તિના જીવન વિકાસમાં કિશોરાવસ્થાનું મહત્વ ખૂબ છે. તો એક મનોવૈજ્ઞાનિક તરીકે, એક ચિકિત્સક મનોવૈજ્ઞાનિક તરીકે તમે આને કેવી રીતે સમજાવશો? હવે વ્યક્તિ વિકાસ જે કહીએ એમાં ઘણા બધા તબક્કાઓ છે. આપણા હિન્દુમાં તો 16 સંસ્કાર કહીએ, પણ અમેરિકામાં એરિક એરિક્સન નામના માણસે આપણને લાઈફ સાયકલ આપી છે. એમાં 8 તબક્કા એમને કહ્યા છે. એમાં જે કિશોરાવસ્થાનો તબક્કો છે એ ખૂબ જ મહત્વનો ગણ્યો છે. આખી વ્યક્તિ જીવનનો એ મુખ્ય આધાર છે એમ કહે છે. હવે બાળકનો જન્મ થાય ત્યાંથી માંડીને એનું મૃત્યુ થાય ત્યાં સુધીના તબક્કા છે. ભલે થોડોક ટાઈમ લઈ અને આપણે એ જરા જોઈ લઈએ. ચોક્કસ. તો બાળકના જન્મ સાથે બાળક બહુ નિરાધાર હોય છે. એટલે એને એક આશરાની જરૂર પડે, એને એક શું કહીએ કે સહારાની, સલામતીની લાગણીની જરૂર પડે. અને એ એની માં એને આપે છે. એની માં એને દૂધ પણ આપે અને ખોળો પણ આપે. ખોળો એની સલામતી આપે છે અને દૂધ એને પોષણ આપે છે. આપણે જે પાલન પોષણ કહીએ છીએ એ બંને વસ્તુ આવી ગઈ. અને આ જ્યારે શક્ય બને, ક્યારે શક્ય બને
કે માતાની સલામતી અને પોષણ આપવાની ઈચ્છા અને બાળક એ લઈ શકવું જોઈએ. આ બે જ્યારે એક સરખું થાય, એક સમયે થાય, ત્યારે બાળકમાં શ્રદ્ધા અને વિશ્વાસનો અનુભવ થાય. એ બહુ જ અગત્યનું છે. પછી બાળક 1 વર્ષનું થાય અને બીજા વર્ષમાં પ્રવેશે ત્યારે થોડું ઇન્ડિપેન્ડન્ટ થાય, ચાલતો થાય અને બોલતો થાય. બોલતો અને ચાલતો થાય, આપણે જીભ અને પગ જોડે આવે એમ કહીએ, એટલે ઇન્ડિપેન્ડન્સ, પોતાના સ્વ આધાર રાખતો થયો એમ કહીએ. અને એ વખતના પ્રોબ્લેમ્સ ઘણા બધા હોય છે. ટોયલેટ ટ્રેનિંગ હોય, એની બોલવાનું શરૂ થયું હોય, બોલવામાં તોતડાતો હોય, એના ઉચ્ચારો બરાબર ના હોય, તો આ વખતે પણ મા બાપે ખૂબ કાળજી રાખવી પડે. ત્રીજા વર્ષે જે ડેવલપમેન્ટ થાય છે એ પહેલ વૃત્તિ કહીએ, ઇનિશિયેટિવ. બાળક હંમેશા ગમે ત્યાં ઘૂસી જાય, ના કરવાનું કામ કરી બેસે અને પછી એને પનિશમેન્ટ મળે એટલે એને થાય કે આ કામ પાપની લાગણી થાય. અને એના પછી જે હાથથી કામ કરવાનું છે એ બધું કામ કરવાનું એને ગમે. બ્લોક સાથે રમવાનું, સાયકલ ચલાવવાની, કેરમ બોર્ડ રમવાનું, એમાં નિપુણ થવા માંડે બાળક. અને આટલા સ્ટેજીસ તબક્કા પતી જાય પછી એડોલેશનનો તબક્કો આવે છે કે જેમાં બાળક વ્યક્તિ હું કોણ છું એનો એક પ્રશ્ન થાય. અત્યાર સુધી હું જે હતો એ જ છું કે બીજો છું? અત્યાર સુધી સ્વ ઓળખનો આ તબક્કો છે. અને સ્વ ઓળખ થાય પછી જ પોતાના જીવનના ધ્યેય નક્કી થાય. અને પછીના તબક્કા આપણે પુખ્ત વયના કહીએ, એ આપણે નથી લેતા. પણ આ બહુ મહત્વનું છે કે આ બધા તબક્કામાંથી મા બાપે જોવું જોઈએ કે બાળક સરળતાથી પસાર થાય અને એમાં એને કોઈ સમસ્યા ના નડે ને મુશ્કેલી ના નડે. મને લાગે કે એક મનોવૈજ્ઞાનિક તરીકે તમને કિશોરાવસ્થાનું સૌથી સબળ પાસું કયું લાગે છે? ખૂબ શક્તિ છે, ભરપૂર શક્તિ છે. અને પેલી અનુભવ વગરની શક્તિ છે. તમે એને જો જે રીતે વાળવી હોય એ રીતે વાળી શકો. મને છે કે આપણી અમદાવાદની કોલેજના પ્રિન્સિપાલે બહુ સરસ ઉપયોગ કર્યો હતો. કોલેજના છોકરાઓ પાન ખાઈને ભીત ઉપર પિચકારી મારતા હતા અને એમને બહુ ગમે નહીં, પણ ઘણું બધું સહન કર્યું. એટલે એકવાર એક નાના સરખા 10 ગ્રુપને બોલાવીને કહી દીધું કે કાલે હું આ ચૂનો લાવીને સાફ કરવાનો છું, અને એટલું ઇન્ફોર્મ કર્યું. બીજે દિવસે 10 છોકરાઓ એ તૈયાર હતા અને એમનું જોઈને બીજા 10 તૈયાર થયા. હવે એને જો રિસ્પેક્ટ આપીએ, એક જાતનું માન આપીએ, માન આપીને કંઈ પણ કામ કરાવવું હોય તો ગમે તે કામ કિશોર કરશે. અને એટલા જ માટે આપણે આગળ પણ વાત કરી હતી કે કિશોર પોતાના મા બાપ કરતાં પોતાના ફ્રેન્ડના મા બાપ, ભાઈબંધના મા બાપ અથવા અંકલ હોય, કોઈ પપ્પાના ફ્રેન્ડ હોય, એને વધારે માન આપે છે, કારણ કે એ લોકો એને માન વધારે આપે છે. એટલે આ એક ખૂબ જ અગત્યનું છે. હવે કિશોરાવસ્થામાં માતા પિતા અને સંતાનો વચ્ચે વૈચારિક મતભેદો સૌથી વધુ હોય છે એવું આપણે નોંધ્યું છે. અને જે કદાચ કિશોરની સમસ્યાના મૂળમાં પણ એ જ છે જે આપણે નાટ્ય રજૂઆત સાંભળી. તો આ વૈચારિક મતભેદો મનભેદ સુધી વિસ્તરે નહીં તે માટે મા બાપે બાળકને બાળપણથી જ કેવી રીતે ઉછેરવો જોઈએ? આપણે કિશોર અવસ્થાનો તબક્કો જોયો, અને કિશોર અવસ્થાનો તબક્કો આમ જોવા જઈએ તો એક પોતાના કુટુંબથી, ઘરથી છૂટા પડવાનો છે. બાળક વ્યક્તિ કુદરતી રીતે એને ઘરની બહાર જવાનું થાય છે. કિશોર અવસ્થા પૂરી થાય એટલે પુખ્ત વયનો થાય, અને તે વખતે એનું ભણવાનું પૂરું થાય અને પોતે નોકરીમાં અને લગ્ન જીવનમાં સ્થાયી થાય. મને છે કે આ વસ્તુ એક આપણે ધ્યાનમાં રાખીએ. હવે એના પહેલાંની જે અવસ્થા છે, બાળપણની કહીએ, તો એમાં ધીમે ધીમે પોતાની સ્વનિર્ભરતા તરફ વ્યક્તિ આગળ વધતી હોય છે, જે પુખ્ત વયે લગભગ પૂરી થાય એમ આપણે કહીએ. મા બાપે કિશોર અવસ્થામાં, આપણે શરૂઆતમાં પણ વાત કરી કે શ્રદ્ધા નથી રહેતી. આપણને એમ લાગે છે કે આ બાળક હજુ બહુ નાનો છે અને એને કાળજીની જરૂર પડશે, મારી સલાહની જરૂર પડશે. અને મારા અનુભવમાં જોયું છે કે દરેક કિશોર જ્યારે જ્યારે મારી પાસે આવે છે ત્યારે એને સલાહની જરૂર હોતી નથી, એને બહુ જ ખરાબ લાગે. અને કોઈ સલાહ આપવા બેસી જાય તો એમને મનમાં ખૂબ ગુસ્સો આવે છે. આ જે માન કહીએ, સ્વમાન જાળવવું, કિશોરનું સ્વમાન જાળવવું, માન આપવું અને એમાં શ્રદ્ધા રાખવી. મને છે કે આટલું જો પિતા અને એની મમ્મી જો કરી શકે તો મને છે કે ઘણો ફાયદો થશે. એ અને કદાચ કિશોરાવસ્થા દરમિયાન જે નવી દુનિયા સાથેનો સંપર્ક કદાચ વધારે મજબૂત બને છે એનો,
અને નવા નવા અનુભવો એ કરતો હોય છે. એટલે એમાં મા બાપ એવું માનતા હોય છે કે આને અમે કહીશું એ પ્રમાણે કરે તો વધારે સારું છે, કારણ કે અમારી પાસે અનુભવોનું ભાથું છે. કિશોરને એમ છે કે મને મારી રીતે આ જો અનુભવો લેવા દે તો વધારે સારું. કદાચ આ જે બે વચ્ચેની ખેંચતાણ છે એ જ કદાચ જનરેશન ગેપ જેને કહીએ આપણે, નવી અને જૂની પેઢી વચ્ચેના મતભેદો ત્યાં સુધી વિસ્તરતી હોય એવું તમને લાગે છે? કહી શકાય, કારણ કે આપણે અગેન હું પાછું રિપીટ કરું છું કે મા બાપને સલાહ આપ્યા વગર ચાલતું નથી, અને એ સલાહ વારંવાર આપી હોવાથી કિશોરને એમ લાગે છે કે આ શું કચકચ કર્યા કરે છે. અને જ્યાં સુધી આપણે એમ કહીએ કે ઝઘડો થાય નહીં ત્યાં સુધી છૂટા ના પડાય. આપણે કહીએ કે બહારની દુનિયાનો સંબંધ સ્થાપિત કરવા માટે મનોવિજ્ઞાનની સિદ્ધાંત એમ કહે છે કે કિશોરને મા બાપ સાથે ઝઘડો કરવો જ પડે. મા બાપ જે કપડાં પહેરે, મા બાપની જે સ્ટાઇલ હોય, મા બાપનો જે દેખાવ હોય, ઇવન વાળ પણ ધોળા થઈ ગયા હોય તો એ પણ કિશોરને ગમતું નથી કે કેમ તમારા વાળ ધોળા છે, અથવા મમ્મી જુદો ડ્રેસ કરીને સ્કૂલમાં આવે તો પણ કિશોર બહુ સહન કરી શકતો નથી. એટલે પોતાના મા બાપને બીજાના મા બાપ સાથે સરખામણી કરે છે, અને એમાં સરખામણીમાં એ પ્રશ્ન પૂછે છે કે હું કેવો દેખાઉં છું, સમાજમાં હું જેવો દેખાઉં છું એવું બધું મને સ્વીકારશે કે નહીં સ્વીકારે. કિશોરોને આવા પ્રશ્નોના ઉત્તર મળે તો ઘણી સમસ્યાઓ હલ થાય.